સમાચારો વિગતવાર જોઈએ. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ ખાબક્યો. રાજ્યમાં સૌથી વધુ હાલોલમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો. ગોધરામાં 3.50 ઇંચ, જાંબુઘોડામાં 3.15 ઇંચ વરસાદ પડ્યો. તો શહેરામાં 3.15, બરવાળામાં 2.75 ઇંચ વરસાદ પડ્યો. તો કડીમાં પણ 2.56 ઇંચ અને ઘોઘંબામાં 2.17 ઇંચ વરસાદ પડ્યો. નડિયાદમાં 2.09, મોરવા હડફમાં 2 ઇંચ વરસાદ, બોડેલીમાં 1.50 ઇંચ, કોઠંબામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો. તો જેતપુર પાવીમાં 1.30 ઇંચ, સંતરામપુરમાં 1.18 ઇંચ, કલોલમાં 1.06 ઇંચ અને સાવલીમાં 1.02 ઇંચ વરસાદ પડ્યો. તો દાહોદ જિલ્લામાં મેઘરાજાનું આગમન અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો. તો જાલોદ, ફતેપુરા, સુખસર, સંજેલીમાં વરસાદી માહોલ છવાયો. લીંબડી, ટાંડી, દેપાડા, કાળી મોવડી, વરોડ ગામમાં પણ વરસાદ પડ્યો. જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણ ખુશનુમા બન્યું. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશાલીનો માહોલ જોવા મળ્યો. વરસાદ આવતા વાવણીની તૈયારીઓને પણ વેગ મળશે. તો વરસાદને કારણે જિલ્લામાં ઠંડક ભર્યું વાતાવરણ પ્રસરી ગયું છે. તો દાહોદ જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા. લીંબડીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા. તો ભારે વરસાદને કારણે ખેતરો જળતરબોળ થયા હતા. ખેતરો અને સાથોસાથ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. તો ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો. તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ લોકોમાં રોષ છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે લોકોએ માંગ કરી છે. આ જ મુદ્દે સંવાદદાતા ઉત્સવ પંચાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઉત્સવ, દાહોદમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જબરદસ્ત મેઘરાજાએ બેટિંગ કરી છે. કેટલા વિસ્તારો પ્રભાવિત? ઉત્સવ જી ચોક્કસ છે અંકુર. જે દાહોદ જિલ્લાની અંદર જે સમગ્ર દાહોદ જિલ્લામાં અનેક પંથકોની અંદર જે વરસાદ વરસે છે, જે લીંબડી, જાલોદ સહિતના જે દાહોદ, રાબોલ સહિતના જે વિસ્તાર છે તેની અંદર જે ધોધમાર વરસ્યો છે. વરસાદ વરસતા જ જે નદી નાળા છે તે છલકાઈ ઉઠ્યા છે અને જે કોરિડોરને અડતું જે વસ્તી ગામ છે, વસ્તી ગામની અંદર પણ જે સમગ્ર ગામ જે પહેલા વરસાદની અંદર પ્રી મોન્સૂનની કામગીરી જે નિષ્ફળ ગઈ છે ને ત્યાં પાણી ભરાયા છે. હાલ તો જે આ પાણી છે તે ધીરે ધીરે તેનું સ્તર નીચે ઉતરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેમના જે પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બિલકુલ ઉત્સવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે અને સતત બીજા દિવસે પણ બોડેલીમાં વરસાદ પડ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. તો છોટાઉદેપુરમાં પણ સાર્વત્રિક વરસાદ, બોડેલીમાં જબરદસ્ત વરસાદ પડ્યો હતો. બોડેલીના રસ્તા પાણી એ થઈ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પણ ગ્રામ્યમાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. જિલ્લામાં વાવણી લાયક વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોમાં હરખની હેલી ઉઠી છે. છોટાઉદેપુર, બોડેલીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગઈકાલે પણ બોડેલીમાં જબરદસ્ત વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. છોટાઉદેપુર, બોડેલીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જબરદસ્ત વરસાદ પડ્યો. રસ્તા પર પાણી વહેતા થયા હતા. તો છોટાઉદેપુરમાં પહેલા વરસાદે જ નબળી કામગીરીની પોલ ખોલી નાખી. ખાખરિયા ગામ પાસે બોડેલી હાલોલ રોડ પર ડાયવર્ઝન ધોવાયું અને ડાયવર્ઝનનું ધોવાણ થતા બોડેલી હાલોલ રોડ એ બંધ થયો છે. રસ્તો બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કોતર પર ચાલી રહેલા પુલના કામને કારણે ખાખરિયા પાસે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પણ અત્યારે ડાયવર્ઝન એ ધોવાઈ ગયું છે. વરસાદને કારણે કોતરમાં પાણી ખૂબ આવ્યું, જેના કારણે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું. તો છોટાઉદેપુર ખાખરિયા પાસેના આ દ્રશ્યો છે. બ્રિજ બની રહ્યો છે અને સાથે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ત્યારે નબળી કામગીરીની પણ અહીંયા પોલ ખોલી નાખી છે. બોડેલી હાલોલ પરનું આ ડાયવર્ઝન
વરસાદ પડતા પાણીની આવક ખૂબ થઈ હતી અને જેના કારણે આ ડાયવર્ઝન એ ધોવાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો પહેલા જ વરસાદમાં આ ડાયવર્ઝન ધોવાઈ જતા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર. રાજેશ, પહેલા જ વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. ખાખરિયા ગામ પાસે બોડેલી હાલોલ રોડ પરનું એ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. વાહન ચાલકોને કેટલી મુશ્કેલી, રાજેશ? જી અંકુર, વાત કરવામાં આવે તો હાલ પહેલો જ વરસાદ વરસ્યો છે. તંત્ર દ્વારા થોડાક દિવસો પહેલા જ જે પુલોનું કામ શરૂ કરવામાં આવ્યું અને ડાયવર્ઝનો આપવામાં આવ્યા. વરસાદ પહેલા જ આ કામગીરી શરૂ કરવાથી આજે જે વરસેલા વરસાદને લઈને ડાયવર્ઝન ધોવાઈ ગયા. તંત્રને વરસાદ પહેલા કામ કરવું જોઈતું હતું, પરંતુ વરસાદની સિઝનમાં ડાયવર્ઝનોનું કામ કરતા જે કોતરમાં પાણી આવવાથી, પાણીના પ્રવાહથી જે ડાયવર્ઝનો ધોવાવાથી જે હાલોલથી જે જાંબુઘોડા થઈને બોડેલી જતો રોડ છે એ રોડ બંધ થયો છે. જોકે અત્યારે એ રોડ રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને થોડીક વારમાં જ રોડ ફરીથી ચાલુ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જી અંકુર. જી બિલકુલ રાજેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વડોદરામાં ચોમાસું શરૂ થતાની સાથે જ રસ્તા ધોવાયા અને ધનતેજ સધાપુરાને જોડતા રસ્તા પરનું ગરનાળું ધોવાઈ ગયું. ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતા રસ્તાને ભારે નુકસાન થયું છે. રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ. ધનતેજ અને સધાપુરા ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વિદ્યાર્થીઓ, ખેડૂતોને હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે. પહેલા જ વરસાદમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સ્થિતિ એ કથળી ગઈ છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, જબરદસ્ત વરસાદ અને વરસાદને કારણે રસ્તા ધોવાઈ ગયા છે. ધનતેજ અને સધાપુરાને જોડતો એ રસ્તો અને એના પરનું ગરનાળું ધોવાઈ ગયું છે. લોકોને કેટલી હાલાકી, માનુ? અંકુર, આ બે ગામને પરંતુ અનેક ગામો છે એને જોડતો આ રસ્તો હતો ને એ રસ્તો ભારે વરસાદના કારણે પાણી આવ્યું અને ધોવાઈ ગયો છે. જે મોટી કાંચ છે એમાં બનાવેલું આ નાળું હતું અને એનો જે ડાયવર્ઝનનો રસ્તો હતો એ ધોવાઈ ગયો છે. એના કારણે અત્યારે મુશ્કેલી સર્જાઈ છે. માર્ગ પરનો જે વાહન વ્યવહાર છે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. ધનતેજ અને સધાપુરા ગામની વચ્ચેનો જે અવર જવર રસ્તો, મુખ્ય રસ્તો હતો, એ રસ્તા ઉપરનું આ નાળું છે ધોવાઈ ગયું છે અને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે વરસાદ પડ્યો અને એ પાણી આવ્યું ને એના કારણે આ રસ્તો છે ધોવાઈ ગયો છે. અત્યારે હાલ તો બંને ગામ એકબીજાના સંપર્કથી વિહોણા થયા છે. વરસાદની પ્રથમ શરૂઆત જ છે અને એમાં ભારે પાણી આવવાના કારણે આ રોડ ધોવાઈ જતા સ્થિતિ સર્જાઈ છે. જી અંકુર. બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને છેલ્લા 12 કલાકમાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. હાલોલમાં 4 ઇંચ, ઘોગંબામાં 2 ઇંચ, જાંબુઘોડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો ગોધરામાં 3.2 ઇંચ, શહેરામાં 3 ઇંચ, મોરવા હડફમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. તો સિઝનનો પહેલો વરસાદ આવતા ખેતરોમાં પણ પાણી ભરાયા. ગોધરા અને હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આજ મુદ્દે સંવાદદાતા વિવેક સુથાર ફોનલાઈન પર. વિવેક, પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વિસ્તાર કેવી સ્થિતિ? તો પંચમહાલ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જોવા જઈએ તો પંચમહાલ જિલ્લાના હાલોલમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં અનેક તાલુકામાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે સ્થાનિક ખેડૂતો આનંદની લાગણી ખવાઈ ગઈ હતી. ખેતરોમાં પાણી ભરાયા હતા. હવે વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ નદી નાળા પણ છલકાઈ ગયા હતા. જે અમુક જગ્યાઓ છે, નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો પર પણ પાણી ભરાયા હતા. હાલ જોવા તો પહેલા જ વરસાદની અંદર આજુબાજુના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી આવી હતી. બિલકુલ વિવેક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ તરફ ગાંધીનગરના કલોલમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો અને કલોલમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. ભારે વરસાદથી રસ્તા અને સોસાયટીઓમાં પાણી ભરાયા. તો આ તરફ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજી તો ચોમાસું આવવાની વાર છે, એ પહેલાનો આ વરસાદ છે અને એ પહેલા સોસાયટીઓમાં આ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ ખાબક્યો હતો કલોલમાં ગત રાત્રે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો.
તો આ તરફ ખેડાના ગળતેશ્વરમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને ગળતેશ્વરમાં માત્ર 2 જ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. તો સેવાલિયા, માલવણ, થર્મલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હરખની રેલી જોવા મળી. ખેડા પંથકમાં પણ જબરદસ્ત વરસાદ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો ગળતેશ્વરમાં પણ ધમાકેદાર બેટિંગ કરી મેઘરાજાએ વાવણી લાયક વરસાદ થતા ખુશીની લહેર જોવા મળી. તો આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ભોઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિખિલ, કેવી સ્થિતિ છે ત્યાં ખેડા પંથકમાં વરસાદને લઈને? નિખિલ, જી અંકુર, ચોક્કસથી જણાવ્યું કે ખેડા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં નોંધાયો છે. આજ વહેલી સવારની વાત કરવામાં આવે તો ગળતેશ્વર તાલુકામાં વહેલી સવારે 6 થી 8 દરમિયાન 65 મીમી એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સેવાલિયા, માલવણ, થર્મલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ ભાગવેલ તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ ખેડા જિલ્લામાં વરસાદી માહોલ વરસાદ સારો પડ્યો છે, જેને કારણે જે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. જી બિલકુલ નિખિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં તેની શક્યતા રહેશે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના રહેશે. તો દાહોદ, ખેડા, આણંદ અને વડોદરા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં પણ વરસાદની શક્યતા રહેશે. નવસારી, ડાંગ, વલસાડ અને ભાવનગરમાં પણ વરસાદ પડી શકે. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.